આપ સૌના અંગ્રેજીમાં વધતા રસને પ્રણામ સાથે કહેવાનું મન થાય કે દેવ દેવીઓ અને સંતો જે ધરતીને લેતા ચૂમી એવી છે આપણી ભારત ભૂમિ. એવી ભારતીય સંસ્કૃતિની હું વાત કરું છું અને હું સંજયભાઈ ગજેરા આપ સૌને નમસ્કાર કરું છું. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ પાર્ટ 2 શરૂ કરતા એક વાત. હવે આપણે માત્ર સમજવા માટે એક બનાવેલી રીત જોઈશું કે જ્યારે સાદા વર્તમાન કાળમાં વાક્યનો કરતા હી શી ઇટ એટલે કે ત્રીજો પુરુષ એકવચન હોય ત્યારે જ ક્રિયાપદની છેડે એસ શા માટે લાગે છે. આપણે આ ભાગમાં સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ પાર્ટ 1ને પણ થોડું યાદ કરીને ત્યારબાદ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ પાર્ટ 2માં એડવર્બ એટલે કે ક્રિયા વિશેષણ જોશું, નેગેટિવ નકાર વિભાગ જોશું, ઇન્ટ્રોગેટિવ પ્રશ્નાર્થ વિભાગ જોશું અને WH આ બધાના પ્રશ્નો અને જવાબ કેવી રીતે બને એ પણ નિહાળશું. આવી જુદી જુદી રીતે પ્રશ્નો અને જવાબ કેવી રીતે બને અને આવી વિગતો તમારા સુધી વધુને વધુ પહોંચે એ માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને લાઈક પણ કરો. જોઈએ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ પાર્ટ 2. બીજા વિભાગમાં જતા પહેલાં સાદા વર્તમાન કાળના વિધાન વાક્યને આપણે યાદ કરીએ તો પ્રથમ નિયમ આપણો આવો હતો કે સાદા વર્તમાન કાળમાં કરતા પછી ક્રિયાપદનું મૂળ રૂપ હોય છે. એટલે કે એક ઉદાહરણ આપ્યું છે આઈ, પછી ક્રિયાપદનું મૂળ રૂપ ગો આપ્યું છે. હું જાઉં છું, વી ગો અમે જઈએ છીએ, યુ ગો તમે જાઓ છો, ધે ગો તેઓ જાય છે. પણ બીજો નિયમ આપણો આવો હતો, જો વાક્યનો કરતા ત્રીજો પુરુષ એકવચન હોય તો ક્રિયાપદના છેડે એસ કે એસ પ્રત્યય લાગે છે. બાજુમાં જોઈએ હી ગોઝ, કારણ કે ઈ શીટ હોય તો ક્રિયાપદને છેડે એસ લાગે અને ક્યાં એસ લાગે અને ક્યાં એસ લાગે એ આપણે પ્રથમ ભાગમાં જોયું છે. શી ગોઝ તેણી જાય છે, ઇટ ગોઝ તે જાય છે. ઉદાહરણ વધુ સમજીએ. આઈ સિંગ હું ગાઉં છું, વી સિંગ અમે ગાઈએ છીએ, યુ સિંગ તમે ગાઓ છો, ધે સિંગ તેઓ ગાય છે. પણ જુઓ હી તો સિંગને એસ પ્રત્યય લાગ્યો છે, હી સિંગ્સ તે ગાય છે, શી સિંગ્સ તેણી ગાય છે, ઇટ સિંગ્સ તે ગાય છે. હવે સમજીએ કે હી શી ઇટ વાક્યનો કરતા હોય ત્યારે જ ક્રિયાપદની એસ કે એસ શા માટે લાગે છે. એક માહિતી મેળવીએ ટેબલની. પ્રોનાઉન એટલે કે સર્વનામના ટેબલની માહિતી મેળવીએ. આઈ ફર્સ્ટ પર્સન સિંગ્યુલર પહેલો પુરુષ એકવચન કહેવાય છે. વી ફર્સ્ટ પર્સન પ્લુરલ પહેલો પુરુષ બહુવચન કહેવાય છે. તો આઈ અને વી જે પહેલો પુરુષ છે એ કોના માટે વપરાય? બોલનાર માટે વપરાય છે. હવે બોલનાર ક્યારે બોલતો હોય? જો સાંભળનારનો સપોર્ટ મળે તો. બીજું જોઈએ યુ સેકન્ડ પર્સન સિંગ્યુલર, યુ સેકન્ડ પર્સન પ્લુરલ. બીજો પુરુષ કોના માટે વપરાય? સાંભળનાર માટે. તો ભાઈ સાંભળનાર ક્યારે સાંભળતો હોય? તો કે બોલનાર બોલતો હોય ત્યારે. બોલનારની સાંભળનારની સહાય મળી, સાંભળનારને બોલનારની સહાય મળી. કહેવાય છે ને કે ભક્તને ભગવાનની જરૂર પડે છે એમ શિષ્યને ગુરુની જરૂર પડે છે, એકમેકની મદદ જરૂર પડે જ છે. ધે થર્ડ પર્સન પ્લુરલ મેં પહેલાં બહુવચન લીધું છે. હવે જુઓ હી શી ઇટ એટલે કે થર્ડ પર્સન સિંગ્યુલર પહેલો પુરુષ બોલનાર માટે વપરાય છે, બીજો પુરુષ સાંભળનાર માટે વપરાય છે અને ત્રીજો પુરુષ જેના વિશે વાત થતી હોય ને એના માટે વપરાય છે. પણ જુઓ ધે છે ને એ બહુવચન છે તો એક કરતાં વધારે એટલે એને તો એક કરતાં વધારે છે એટલે એકાબીજાનો સપોર્ટ સહાય મળશે. પણ ત્રીજો પુરુષ એકવચન એટલે કે આ હી શી ઇટ છે એ એક વચનમાં છે. માટે ગ્રામરમાં નક્કી કર્યું કે આ હી શી ઇટ વાક્યનો કરતા હોય
ત્યારે એને સહાય કરવા માટે એસ અથવા એસ પ્રત્યે ક્રિયાપદને લગાડવો. એટલા માટે માત્ર ઈસી વાક્યનો કરતા હોય ત્યારે જ એસ કે એસ પ્રત્યય લાગે છે. ટુ બી લખ્યું મેં. વર્તમાન કાળમાં ટુ બીના રૂપ છે 3. ઇઝ વાક્ય છે હી ઇઝ હેપી નાવ. આમાં ટુ બીનું રૂપ ઇઝ આવ્યું છે, જો રેડ કલરમાં છે. તો મુખ્ય ક્રિયાપદ પણ કહેવાય, કારણ કે એની સાથે બીજી કોઈ ક્રિયા છે નહીં. બીજું વાક્ય જો શી ઇઝ વોચિંગ ટીવી. તો માત્ર ઇઝ નથી આપ્યું, પણ ઇઝ વોચિંગ આપેલું છે. તો આનો અર્થ એ છે કે ઇઝ વોચિંગ મુખ્ય ક્રિયાપદ છે. વોચિંગની આગળ ઇઝ છે, તો અત્યારે ઇઝ છે ને સહાયકારક છે. ટુ હેવ. વર્તમાન કાળમાં હેવના 2 રૂપ છે, હેવ અને હેઝ. ઉદાહરણ છે શી હેઝ મની. તેની પાસે પૈસા છે. તો હેઝ છે ને ટુ હેવનું રૂપ છે, મુખ્ય ક્રિયાપદ પણ કહેવાય. પણ બીજું વાક્ય જોઈએ શી હેઝ ટેકન ટી. તેણીએ ચા પીધી છે. તો હેઝ પછી ટેકનું V3 આપેલું છે. પૂર્ણ વર્તમાન કાળ, જેને અંગ્રેજીમાં પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ કહેવાય, આ કાળ પણ આપણે નિહાળવાના છીએ. તો બીજા વાક્યમાં હેઝ સહાયકારક તરીકે છે, પ્રથમ વાક્યમાં હેઝ મુખ્ય ક્રિયાપદ તરીકે છે. તો ટુ બી, ટુ હેવ. એવી જ રીતે સાદા વર્તમાન કાળમાં સહાયકારક ક્રિયાપદ 2 છે. એ છે ડુ અને ડઝ. મિત્રો, જે ક્રિયાપદને એસ કે એસ પ્રત્યે લાગ્યું હોય ને એ ક્રિયાપદની અંદર ડઝ કહેવાય. પરંતુ જે ક્રિયાપદમાં એસ કે એસ ન લાગ્યું હોય, ખાલી માત્ર ક્રિયાપદ હોય, તો એમાં ડુ કહેવાય. સાદા વર્તમાન કાળમાં સહાયકારક ક્રિયાપદ ડુ અને ડઝ છે. એક વાક્ય છે વી રીડ અ બુક ડેઇલી. આ રીડ જે આપ્યું છે એ રીડમાં કોઈ એસ નથી લાગ્યો, માટે એની અંદર ડુ છે એવું કહેવાય. બીજું વાક્ય એ રીડ્સ અ બુક ડેઇલી. તો રીડને એસ પ્રત્યે છે, માટે એમાં શું કહેવાય? ડઝ. એક શબ્દ છે વર્ક. એમાં હું ડુ ઉમેરું છું, એટલે કે એમાં ડુ છે એમ ઉમેરું છું, એટલે કે ડુ છે. બીજો શબ્દ છે વર્ક્સ. એસ લાગેલો છે, તો એમાં ડઝ છે. ટીચ છે, એને કંઈ લાગ્યું છે ના, તો એમાં ડુ છે. ટીચને ઈએસ લાગ્યા છે, માટે એમાં ડઝ છે. એસ લાગ્યો હોય તો એ ક્રિયાપદની અંદર ડઝ છે. ફ્લાય કોઈ પ્રત્યે લાગ્યો નથી, ડુ છે. ફ્લાઇઝમાં ઈએસ છે, ડઝ છે. જો ડુ નામનું એક ક્રિયાપદ છે, ડુ એટલે કરવું, તો ડુને કંઈ લાગ્યું નથી એટલે એની અંદર ડુ છે. પણ આ જો ડુને ઈએસ લાગે એટલે ડઝ છે, તો એની અંદર પણ ડઝ છે. આગળની વિગત જોઈએ. ક્લીન. આ વાક્યમાં હું ડુ ઉમેરું તો ક્લીન જ વધે, પણ ક્લીન એની અંદર હું ડઝ ઉમેરું તો શું થઈ જાય? ક્લીન્સ થઈ જાય. એવી રીતે વોશ. ડુ ઉમેરું વોશ રહે, પણ વોશની અંદર હું ડઝ ઉમેરું તો વોશીસ થઈ જાય છે. આ જોઈએ આપણે પાયાની માહિતી. હવે પાર્ટ 2નો વિભાગ શરૂ કરીએ. એડવર્બ, ક્રિયા વિશેષણ. ક્રિયા વિશેષણ એ ક્રિયાપદના અર્થમાં વધારો કરે છે. કોના અર્થમાં વધારો કરે છે? ક્રિયાપદના. તો જેના અર્થમાં વધારો કરે એની આગળ મુકાય. માટે જો સાદા વર્તમાન કાળમાં ક્રિયા વિશેષણનું સ્થાન ક્રિયાપદની આગળ હોય છે. વાક્ય રચના છે, કર્તા પછી ક્રિયા વિશેષણ, પછી ક્રિયાપદનું મૂળરૂપ. એસ ક્યારે લાગે એ આપણને ખબર છે. પછી કર્મ અન્ય. ક્રિયા વિશેષણ 2-4 જોઈએ આપણે. ઓલવેઝ એટલે હંમેશા, નેવર એટલે કદી નહીં, ઓફન એટલે વારંવાર, સેલ્ડમ એટલે ભાગ્યે જ, રેરલી એટલે ભાગ્યે જ, સમટાઈમ્સ એટલે કેટલીક વાર, યુઝવલી એટલે ઘણું કરીને, મેની ટાઈમ્સ એટલે ઘણીવાર, ફ્રિક્વેન્ટલી એટલે વારંવાર, ઓકેશનલી એટલે પ્રસંગોપાત. આ બધા ક્રિયા વિશેષણનું સ્થાન ક્રિયાપદની આગળ આવે એનું ઉદાહરણ આપણે જોઈએ. જો વી ઓલવેઝ ખાલી જગ્યા ટુ ધ ટેમ્પલ, કૌંસમાં ગો છે. તો જો આ ખાલી જગ્યા આપેલી છે એની પહેલાં ઓલવેઝ આપ્યું છે ગ્રીન કલરમાં. તો ખાલી જગ્યાની પહેલાં આવા ઓલવેઝ એવા શબ્દો હોય
તો એ રોજિંદી ક્રિયા નિયમિત ટેવ સાદો વર્તમાનકાળની નિશાની છે. તો મૂળરૂપ આવશે ગો. વી ઓલવેઝ ગો ટુ ધ ટેમ્પલ. અમે હંમેશા કર્તાની સાથે જ લઈ લેવાનું. ગુજરાતી કરીએ ત્યારે જુઓ, અમે હંમેશા હવે છેલ્લેથી મંદિરે જઈએ છીએ. શી નેવર ખાલી જગ્યા હર વર્ક ફિનિશ આપ્યું છે તો વાક્યનો કરતા શી છે એટલે યસ લાગશે. શી નેવર ફિનિશીઝ હર વર્ક. તેણે કદી તેનું કાર્ય પૂરું કરતી નથી. આઈ યુઝ્યુઅલી ખાલી જગ્યા ટી કૌંસમાં ડ્રિંક છે તો મૂળરૂપ ડ્રિંક આવશે કારણ કે વાક્યનો કરતા આઈ છે. આઈ યુઝ્યુઅલી ડ્રિંક ટી. હું ઘણું કરીને ચા પીઉં છું. એ સમટાઈમ્સ ખાલી જગ્યા ટીવી વોચ છે તો યસ લાગશે કારણ કે એ આપેલું છે. એ સમટાઈમ્સ વોચ ઇઝ ટીવી. તે કેટલીક વાર ટીવી જોવે છે. ધ ચિલ્ડ્રન ઓફન ખાલી જગ્યા ધ જુ તો વિઝિટ જ આવશે કારણ કે ચિલ્ડ્રન બહુવચન છે. બાળકો વારંવાર પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લે છે. અને લાસ્ટ સેન્ટેન્સ શી ઓકેશનલી ખાલી જગ્યા સારી તો કૌંસમાં વિયર છે યસ લાગશે કારણ કે શી છે. તેણી પ્રસંગો બાદ સાડી પહેરે છે. જોઈએ આપણે આગળનો પ્રકાર નકાર નેગેટિવ. સાદા વર્તમાનકાળમાં સહાયકારક ક્રિયાપદ ડુ ડઝ છે. જો વાક્યને મારે નકાર બનાવવો હોય તો કરતા પછી ડુ નોટ કે ડઝ નોટ મુકાય છે અને ક્રિયાપદનું મૂળરૂપ મુકાય છે. જોઈએ એક અલગ વિગત. આઈ સાથે ડુ આવે, વી સાથે ડુ આવે, યુ સાથે ડુ આવે, હી સાથે ડઝ કારણ કે એ શીટ એટલે એ સીએસ લાગે એટલે ડઝ આવે. શી સાથે ડઝ, ઈટ સાથે ડઝ, પણ ધે સાથે પાછું ડુ આવે. ગો છે એમાં ડુ છે એટલે કે નકાર બનવો હોય તો જુઓ ડુ નોટ ગો. પણ ગોઝ છે એની અંદર ડઝ છે તો મારે બનાવે ડઝ નોટ. હવે ડઝ નોટ આવી ગયું છે એટલે મૂળરૂપ ગો થઈ ગયું. વોચ એમાં ડુ છે તો ડુ નોટ વોચ, પણ વોચિસમાં યસ લાગ્યા છે ને એટલે ડઝ છે તો ડઝ નોટ વોચ. ફ્લાય એમાં ડુ છે ડુ નોટ ફ્લાય, પણ ફ્લાઇઝ આપ્યું છે એમાં ડઝ છે તો ડઝ નોટ ફ્લાય. ડુ તો મિત્રો ડુ છે ને એમાં પણ ડુ છે એની અંદર એટલે કે ડુ નોટ ડુ, પણ ડઝમાં જો યસ લાગ્યા છે એટલે ડઝની અંદર ડઝ છે તો ડઝ નોટ બનાવવું તો ડઝમાંથી જો યસ નીકળી જાય એટલે મૂળરૂપ શું વધ્યું ડુ. સિંગ એમાં ડુ છે ડુ નોટ સિંગ. સિંગ્સ એમાં ડઝ છે ડઝ નોટ સિંગ. બાય એમાં ડુ છે ડુ નોટ બાય. બાયઝ તો ડઝ નોટ બાય. વાક્ય રચના હવે જોઈએ. કરતા પછી ડુ ડઝ હોય પછી નોટ છે. જુઓ નોટ પછી ક્રિયાપદનું મૂળરૂપ ડુ ડઝ આગળ આવી ગયા છે એટલે હવે યસ યસ પ્રત્યે લાગશે નહીં. વિગત સવિસ્તાર જોઈએ. વી વોચ ટીવી એવરી ડે. આમાં ક્રિયાપદ વોચ આપ્યું છે એને યસ લાગ્યો છે ના, યસ લાગ્યો છે ના, તો એની અંદર ડુ કહેવાય. અને નકાર બનાવવો હોય તો ડુ નોટ વોચ. જેમ કે વી જો ડુ નોટ વોચ ટીવી એવરી ડે. અમે દરરોજ ટીવી જોતા નથી. સારું કહેવાય. યુ ગોઝ ટુ સ્કૂલ એવરી ડે. આમાં યસ પ્રત્યે લાગ્યો છે માટે ગોઝની અંદર ડઝ છે. નકાર બનાવવો હોય તો ડઝ નોટ ગો થઈ જાય. જેમ કે હી ડઝ આગળ આવી ગયો એટલે જો હી ડઝ નોટ ગો ટુ સ્કૂલ એવરી ડે. ધે વિઝિટ ધ જુ એવરી મંથ. અને યસ કે યસ પ્રત્યે નથી લાગ્યો એટલે એમાં ડુ છે તો નકાર શું બને ડુ નોટ વિઝિટ જુ. ધે ડુ નોટ વિઝિટ ધ જુ એવરી મંથ. હી વિઝિટ્સ ધ જુ એવરી મંથ. તો વિઝિટ્સમાં યસ લાગ્યો છે માટે વિઝિટ્સની અંદર ડઝ કહેવાય તો નકાર આમ બનશે ડઝ નોટ. હવે વિઝિટ થઈ જાય. હી ડઝ નોટ તો વિઝિટ ધ જુ એવરી મંથ. હવે સિમ્પલ પાસ્ટ ટેન્સનો વિડીયો આપણે જોઈ ગયા છીએ. તો જુઓ વિઝિટેડ એટલે એમાં ઈડી લાગ્યા છે તો એક વિઝિટેડમાં ડીડ છે.
નકાર બનવો હોય તો ડીડ નોટ અને મૂળરૂપ થઈ ગયું વિઝિટ. જેમ કે શી ડીડ નોટ વિઝિટ ધ ઝૂ લાસ્ટ મંથ. જોઈએ હવે ત્રીજો વિભાગ ઇન્ટ્રોગેટિવ એટલે કે પ્રશ્નાર્થ. સાદા વર્તમાનકાળમાં સહાયકારક ક્રિયાપદ કયું છે ભાઈ? તો કે ડુ અને ડઝ. જો વાક્યને પ્રશ્નાર્થ બનાવવું હોય તો વાક્યની શરૂઆતમાં ડુ કે ડઝ મુકાય છે. ડુ ડઝ વાક્યની શરૂઆતમાં આવે એટલે ક્રિયાપદનું મૂળ રૂપ થઈ જાય છે. હું તમને એક શબ્દ સમજાવું. આ ઈટ શબ્દ લખેલો છે ક્રિયાપદ, એને કોઈ યસ નથી લાગ્યો એટલે એની અંદર ડુ છે. પણ જો આ ઈટ્સમાં યસ લાગ્યો છે માટે એમાં ડઝ છે. વાક્ય રચના જોઈએ. ડુ ડઝ શરૂઆતમાં આવે છે એટલા માટે પહેલો અક્ષર કેપિટલ છે, પછી કર્તા, ક્રિયાપદનું મૂળ રૂપ, કર્મ, સ્થળ, સમય. વાક્ય પ્રશ્નાર્થ છે એટલે છેલ્લે પ્રશ્ન ચિહ્ન. ઉદાહરણ જોઈએ. ધે રાઇટ પેપર એવરી વીક. ક્રિયાપદ કયું છે? રાઇટ. એની અંદર શું છે? ડુ. આ ડુ શરૂઆતમાં લઈ જાઓ એટલે કેપિટલ થઈ જાય અને ક્રિયાપદનું મૂળરૂપ રાઇટ છે. જો ડુ આગળ લઈ ગયો ડુ, પછી પહેલેથી ધે રાઇટ અ પેપર એવરી વીક. શું તેઓ દર અઠવાડિયે એક પેપર લખે છે? બીજું ઉદાહરણ જોઈએ. એ રાઇટ્સ અ પેપર એવરી વીક. તો ક્રિયાપદ છે રાઇટ્સ. રાઇટ્સની અંદર ડઝ છે. પહેલાં જતું રહે એટલે પહેલો અક્ષર કેપિટલ થઈ જાય. તો ડઝ બહાર નીકળી જાય તો મૂળરૂપ શું વધે? રાઇટ. ઉદાહરણ જોઈએ. ડઝ આગળ જતું રહ્યું પહેલેથી ડઝ હી રાઇટ અ પેપર એવરી વીક. એવી જ રીતે ભૂતકાળનું ઉદાહરણ જોઈએ. હી રોટ અ પેપર લાસ્ટ વીક. આ રોટ ક્રિયાપદ છે. રોટની અંદર ડીડ છે. વાક્યની શરૂઆતમાં જાય તો કેપિટલ અક્ષર થઈ જાય. ડીડ આગળ જતું રહ્યું એટલે મૂળરૂપ શું થઈ ગયું? રાઇટ. જેમ કે ડીડ આગળ જતું રહ્યું પહેલેથી હી રાઇટ અ પેપર લાસ્ટ વીક. હવે પ્રશ્ન પૂછીએ. ડઝ શી નથી લખ્યું. ડઝ શી સિંગ અ ભજન ડેઇલી. શું તેણે દરરોજ એક ભજન ગાય છે? તો આમાં સહાયક કયું છે? ડઝ. ક્રિયાપદ કયું છે? સિંગ. આ સિંગની અંદર હું ડઝ ઉમેરું શું થઈ જાય? સિંગ્સ થઈ જાય. તો જુઓ ઉદાહરણ. હકારમાં જવાબ આપ્યો. શું તેણે એક ભજન ગાય છે? તો કે યસ. આ ડઝ પાછળ આવી ગયું એટલે શીથી શરૂ થયું. શી સિંગ્સ. ડઝ આમાં આવી ગયું. યસ શી સિંગ્સ અ ભજન ડેઇલી. હવે સહાયકારક ક્રિયાપદ કયું છે? ડઝ. તો મારે ટૂંકમાં એ જવાબ લખવો હોય હકારમાં તો યસ શી ડઝ. હવે સિંગ્સ ચાલે નહીં. નકારમાં જવાબ આપીએ. ડઝ શી સિંગ અ ભજન ડેઇલી. આમાં સહાયકારક કયું છે? ડઝ. મૂળરૂપ કયું છે? સિંગ. વાક્યને કેવું બનાવવું છે? નકાર. તો મારે આવશે ડઝ નોટ અને સિંગ. કેવી રીતે? જુઓ. નો શી. ડઝ તો પાછળ ગયું એટલે શી ડઝ નોટ મૂળરૂપ સિંગ અ ભજન ડેઇલી. ટૂંકમાં બનાવવું હોય તો ડઝ નોટનું ટૂંકું રૂપ બને ડઝન્ટ. નો શી ડઝન્ટ. એક લાસ્ટ ઉદાહરણ જોઈએ. ડુ ધ બોયઝ ટેસ્ટ વાઇન. આમાં સહાયકારક ડુ છે. ક્રિયાપદ ટેસ્ટ છે. આ ટેસ્ટની અંદર હું ડુ ઉમેરું તો ટેસ્ટ એનું એ જ રહી. ઉદાહરણ જોઈએ. શું છોકરાઓ દારૂ પીવે છે? મીન્સ દારૂ ચાખે છે? તો કે યસ. ડુ પછીથી જવાબ શરૂ થયો. યસ ધ બોયઝ. ડુ આની અંદર આવી ગયું. ટેસ્ટ વાઇન. ટૂંકમાં સહાયકારક કયું કહેવાય? ડુ. તો કે યસ ધ બોયઝનું સર્વનામ ટૂંકમાં ધે લખાય. ડુ. યસ ધે ડુ. WH વાળો વિભાગ જોઈએ. એક વાક્ય છે. મિસ્ટર રાજપરા ટાઈપ્સ લેટર્સ ઇન ધ ઓફિસ ડેઇલી. વાક્ય રચનાનો ક્રમ આપણને ખબર જ છે. પહેલાં કર્તા, પછી ક્રિયાપદ, પછી કર્મ, સ્થળ અને સમય. ફરી એકવાર વાત યાદ અપાવું. કેટલીક વાર સ્થળ અને સમય ન પણ હોય. વિગત જોઈએ. સબ્જેક્ટ પહેલાં કર્તા છે તો કર્તા જાણવામાં હું વડે પ્રશ્ન પૂછાય. પછી ક્રિયાપદ છે. ક્રિયાપદ પછી કર્મ છે ઓબ્જેક્ટ. કર્મ જાણવા વોટ વડે પ્રશ્ન પૂછાય. પછી સ્થળ પ્લેસ છે. સ્થળની નિશાની છે પ્રિપોઝિશન ઇન, ઓન, અંડર, નિયર, બિહાઇન્ડ જેવા શબ્દો. સ્થળ જાણવું હોય તો વેર વડે પ્રશ્ન પૂછાય. વાક્યમાં છેલ્લે ટાણું હોય. ટાણું એટલે સમય. અને સમય જાણવા વેન વડે પ્રશ્ન પૂછાય. જોઈએ ચારેય શબ્દોની આગળ વિગત.
પહેલો શબ્દ છે હું. હુંનું ગુજરાતી થાય કોણ? હું વડે પ્રશ્ન પૂછીએ એટલે કર્તા જાણવા મળે. કર્તાનું સ્થાન વાક્યમાં પ્રથમ હોય. ઉદાહરણ જોઈએ ને. મિસ્ટર રાજપરા ટાઈપ્સ લેટર્સ ઇન ધ ઓફિસ ડેઇલી. કોની નીચે અંડરલાઇન છે? સબ્જેક્ટ નીચે. તો એ સબ્જેક્ટ જાણવો હોય, કર્તા જાણવો હોય તો હું વડે પ્રશ્ન પૂછાય. કર્તા પછી વર્બ એટલે કે વર્બ ક્રિયાપદ હોય છે. કયું છે? ટાઈપ્સ. તો વાક્યમાં હું મુકાઈને કર્તા નીકળી જાય એટલે કે હું ટાઈપ્સ લેટર્સ ઇન ધ ઓફિસ ડેઇલી. દરરોજ ઓફિસમાં પત્રો કોણ ટાઈપ કરે છે? મિસ્ટર રાજપરા. પ્રશ્ન પૂછ્યો છે જો, હુ રાઇટ્સ એન ઇંગ્લિશ પેપર. એક ઇંગ્લિશ પેપર કોણ લખે છે? તો કૌંસમાં લખ્યું છે ધ બોયઝ. એનો અર્થ એ છે છોકરાઓ પેપર લખે છે. WH વાળો શબ્દ કયો છે? હું. હું વડે પ્રશ્ન પૂછીએ એટલે સબ્જેક્ટ કર્તા જાણવા મળે. કર્તા કયો છે? ધ બોયઝ. વાક્યમાં વર્બ કયું આપેલું છે? રાઇટ્સ. હવે એ રાઇટ્સની જગ્યાએ રાઇટ શા માટે થઈ ગયું? કારણ કે વાક્યનો કર્તા બહુવચન છે. જુઓ, હું એની જગ્યાએ હું ધ બોયઝ બહુવચન. એ સીટ હોય તો જ એસીએસ લાગે. ધ બોયઝ રાઇટ એન ઇંગ્લિશ પેપર. બીજો ક્રમ જોઈએ, વોટ. એનો અર્થ થાય છે શું. વોટ વડે પ્રશ્ન પૂછીએ એટલે કર્મ જાણવા મળે. કર્મનું સ્થાન હંમેશા ક્રિયાપદ પછી હોય. હી ટાઈપ્સ લેટર્સ ઇન ધ ઓફિસ ડેઇલી. કયા શબ્દ નીચે અંડરલાઇન છે? કર્મ નીચે ઓબ્જેક્ટ. કર્મ જાણવું હોય તો વોટ વડે પ્રશ્ન પૂછાય. ક્રિયાપદ કયું આપ્યું છે? ટાઈપ્સ. ટાઈપ્સની અંદર શું આપેલું છે? ડઝ. આ ડઝ નીકળી જાય તો મૂળરૂપ શું વધે? ટાઈપ. વાક્યમાંથી કર્મ નીકળી જાય લેટર્સ એટલે વાક્યની શરૂઆતમાં મુકાઈ જુઓ વોટ. પછી ટાઈપ્સમાંથી ડઝ આગળ આવી ગયું. આવી ગયું કે નહીં? WH પછી ડુ ડઝ આવી ગયું. હવે પહેલેથી શરૂ કરો. હી ટાઈપ, કારણ કે ડઝ આગળ આવી ગયું. વોટ ડઝ હી ટાઈપ ઇન ધ ઓફિસ ડેઇલી. તે દરરોજ ઓફિસમાં શું ટાઈપ કરે છે? પત્રો. પ્રશ્ન પૂછીએ, વોટ ડઝ શી બાય ફ્રોમ ધ માર્કેટ. તેણી બજારેથી શું ખરીદે છે? તો કૌંસમાં આપ્યું છે બેગ. WH વાળો શબ્દ છે વોટ. કર્મ મળે છે અ બેગ. સહાયકારક છે ડઝ. ક્રિયાપદ આપ્યું છે બાય. આ બાયની અંદર ડઝ ઉમેરો એટલે બાયસ થઈ જાય. આ બેગ વાક્યમાં મૂકું એટલે વોટ નીકળી જાય. જુઓ, વોટ નીકળી ગયું. ડઝ પછીથી જવાબ શરૂ થયો. જુઓ, શી. ડઝ તો ક્રિયાપદમાં આવી ગયું એટલે બાયઝ અ બેગ ફ્રોમ ધ માર્કેટ. વોટ ડુ દે બ્રિંગ ફ્રોમ ધ માર્કેટ. તેઓ બજારેથી શું લાવે છે? ખબર જ છે. હવે WH વાળો શબ્દ વોટ છે. કર્મ મળે છે ટોયઝ. સહાયકારક છે ડુ. ક્રિયાપદ આપ્યું છે બ્રિંગ. બ્રિંગની અંદર ડુ ઉમેરું તો મૂળરૂપ બ્રિંગ જ વધે. પણ જો ડઝ ઉમેર્યું હોત તો બ્રિંગ્સ થઈ જાત. ટોયઝ વાક્યમાં ઉમેરું છું એટલે વોટ નીકળી ગયું. ડુ પછીથી જવાબ શરૂ થયો. જુઓ, ધે બ્રિંગ ટોયઝ ફ્રોમ ધ માર્કેટ. ત્રીજો વિભાગ જોવા જઈ રહ્યા છીએ, વેર. વેરનું ગુજરાતી થાય ક્યાં. વેર વડે પ્રશ્ન પૂછીએ એટલે સ્થળ જાણવા મળે છે. સ્થળની નિશાની શું? પ્રિપોઝિશન. વિજય ગોઝ ટુ ધ ઓફિસ એવરી મોર્નિંગ. કોની નીચે અંડરલાઇન છે? પ્લેસ એટલે કે સ્થળની છે. સ્થળની નિશાની તો કે પ્રિપોઝિશન. કોના વડે પ્રશ્ન પૂછાય? વેર વડે. ક્રિયાપદ કયું છે? ગોઝ. ગોઝની અંદર શું આપ્યું છે? ડઝ. ડઝ છે એ બહાર નીકળી જાય એટલે મૂળરૂપ ગો વધે. વાક્યમાંથી હું ટુ ધ ઓફિસ સ્થળ કાઢી નાખું એટલે વાક્યની શરૂઆતમાં મૂકું વેર. જુઓ, વેર પછી ડઝ આગળ આવી ગયું. વેર ડઝ પછી પેટું વાક્ય લખી નાખો. વિજય ગો એવરી મોર્નિંગ. વિજય દરરોજ સવારે ક્યાં જાય છે? તો હું એમ નથી કહેતો કે વિજય દરરોજ સવારે ક્યાં જાય છે, કે વ્યવસ્થા હોય ત્યાં, પણ ઓફિસે જાય છે. વેર ડુ દે રીડ એવરી ડે. તેઓ દરરોજ ક્યાં વાંચે છે? તો જવાબ મળ્યો અંડર ધ ટ્રી. કોના વડે પ્રશ્ન પૂછ્યો? વેર. સ્થળ મળ્યું અંડર ધ ટ્રી. વેર પછી સહાયકારક કયું છે? ડુ. ક્રિયાપદ કયું છે? રીડ. રીડની અંદર હું ડુ ઉમેરું તો કોઈ ફેર ન પડે. વાક્યમાં અંડર ધ ટ્રી મૂકું એટલે વેર નીકળી જાય. ડઝ પછીથી જવાબ શરૂ થાય. જુઓ, ધે રીડ અંડર ધ ટ્રી એવરી ડે. અને છેલ્લો વિભાગ જોઈએ, વેન. મિત્રો, આવા તો ઘણા બધા WH વાળા આવે, પણ અતિ અગત્યના આપણે જોઈએ. વેન વડે સમય જાણવા મળે. વાક્યમાં છેલ્લે હોય છે.
કિશન હેલ્પ્સ હિઝ ફ્રેન્ડ્સ એવરી ડે. કિશન દરરોજ એના મિત્રોને મદદ કરે છે. સમય નીચે લીટી આપી છે. સમય જાણવા વેન વડે પ્રશ્ન પૂછાય. ક્રિયાપદ આપ્યું છે હેલ્પ્સ. હેલ્પ્સની અંદર ડઝ છે. આ ડઝ બહાર લઈ લો એટલે મૂળરૂપ હેલ્પ વધે. વાક્યમાંથી એવરી ડે કાઢી નાખું. વાક્યની શરૂઆતમાં હું મૂકું છું વેન. જો ડઝ આગળ લઈ ગયા. વેન ડઝ કિશન હેલ્પ હિઝ ફ્રેન્ડ્સ. કિશન એના મિત્રોની ક્યારે મદદ કરે છે? દરરોજ. પ્રશ્ન પૂછીએ વેન ડુ વિજય લીવ ધ ઓફિસ. વિજય ઓફિસ ક્યારે છોડે છે? તો એમનો કહેવાય આળસ કંટાળો આવે ત્યારે. સાંજે 7 વાગે. સમય જાણવા વેન વડે પ્રશ્ન પૂછ્યો છે. જવાબ મળે છે એટ 7 PM. વાક્યમાં સહાયકારક આપ્યું છે ડઝ. ક્રિયાપદ આપ્યું છે લીવ્સ. ડઝને હું લીવની અંદર ઉમેરું એટલે લીવ્સ થઈ જાય છે. વાક્યમાં સમય મૂકું એટલે વેન નીકળી જાય અને ડઝ પછીથી જવાબ શરૂ થાય. જુઓ વેન નીકળી ગયું. વિજય લીવ્સ, કારણ કે ડઝ છે લીવમાં આવી ગયું. વિજય લીવ્સ ધ ઓફિસ એટ 7 PM. મિત્રો, વધુને વધુ રસપ્રદ વિડીયો નિહાળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો. આ સાથે બીજો ભાગ પૂર્ણ કરીએ છીએ. નમસ્કાર.